હલો એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા આપી છે. આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ એટલે કે ગુણધર્મ જ્યારે જોયા ત્યારે એ જે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતામાં આપણે જે છઠ્ઠી લાક્ષણિકતા હતી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓને લંબ એકમ આડછેદમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, જેને આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહીએ છીએ, ઇઝ પ્રપોઝનલ ટુ. એનો મતલબ એમ થયો કે એકમ ક્ષેત્રફળ દીઠ જો પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જો વધુ હશે તો એનો મતલબ કે ત્યાં વિદ્યુત ક્ષેત્રની જે પ્રબળતા છે એની તીવ્રતા છે તે વધુ. અને જો એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જો ઓછી હોય તો આપણે એમ કહી શકાય કે ત્યાં જે વિદ્યુત ક્ષેત્ર છે એની પ્રબળતા અથવા તીવ્રતા ઓછી છે એમ કહી શકાય. તો આ રીતે વિદ્યુત ક્ષેત્રને તો આપણે વ્યાખ્યાયિત કીધું ત્યાં, પણ સાથે સાથે આપણે એમ પણ કહી શકાય, આ એક પૃષ્ઠખંડની ચર્ચા કરી, તેમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં પણ કોઈ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું તેની ચર્ચા કરી છે, અને અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર પણ પૃષ્ઠ સાથે સંકળાયેલ જે વિદ્યુત ફ્લક્સ છે કેટલું એની આપણે ચર્ચાઓ કરેલી છે. તો આજે આપણે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું જે વિદ્યુત ફ્લક્સ છે એની આપણે ચર્ચાઓ કરીશું. અને સાથે સાથે બંધ પૃષ્ઠ માટે અથવા વિદ્યુત માટે જો ગૌસનો નિયમ, કોઈક વખત એને ગાઉસનો નિયમ પણ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે બંધ પૃષ્ઠ માટે આજે ચર્ચાઓ કરીએ. આપણે લાસ્ટ ટાઈમ એ પણ જોયું કે વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા આપણે શું કરતા હતા કે કોઈ પણ જે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો કોઈ પૃષ્ઠ હોય તો એ પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે એ એનું વિદ્યુત ફ્લક્સ કહી શકાય. અને એકમ હશે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે વિચારી શકીએ. જો વિદ્યુત ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ છીએ, ઈ ડોટ ડેલ્ટા એસ લખીએ છીએ. નાના માટે, મોટા માટે પણ લઈ શકાય, એની પણ આપણે ચર્ચા કરીએ છીએ. અને જો આપણે એકમ ક્ષેત્રફળ લઈ લઈશું એટલે કે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 1 જો મીટર સ્ક્વેર જેટલું હોય એકમ ક્ષેત્રફળ હોય તો એના માટે આપણે કહી શકાય ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ થઈ જશે. એટલે કહેવાનો ઇન્ટેન્સ શું છે કે અહીંયા કોઈ પણ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા એ પૃષ્ઠને લંબરૂપે એને પણ આપણે અહીં વિદ્યુત ફ્લક્સ કહીએ છીએ. તો બંધ પૃષ્ઠ માટે કેવી રીતે હોઈ શકે વિદ્યુત ફ્લક્સ તે આપણે અત્યારે જોઈએ. તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. ઓકે, તે પહેલાં આપણે અહીં જો ધારો કે પૃષ્ઠ એસ અથવા તો એ પણ લઈ શકાય, આપણે જાણીએ છીએ, અને એ જો ક્ષેત્રફળ સદિશ એસ હોય અને વિદ્યુત ક્ષેત્ર જો ઈ હોય તો એનું પહેલાં ઇક્વેશન લખીએ. ત્યાર પછી આપણે થીટા ઇઝ ઇક્વલ ટુ 90ની કન્ડિશન પણ આપણે અહીં લઈ શકાય. થીટા બરાબર 0, થીટા બરાબર 90, થીટા બરાબર 180 અને આપણે થીટા બરાબર થીટા એની બધી જ ચર્ચાઓ કરેલી છે. આપણે એ પણ જોયું કે જે વિદ્યુત ફ્લક્સ છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. પણ આખા પૃષ્ઠના માટે જો વાત કરવી હોય તો કેવી રીતે તેની પણ ચર્ચા આજે કરીએ. ધારો કે અહીંયા આપણે લખીશું કે જો વિદ્યુત ક્ષેત્ર ઈ અને ક્ષેત્રફળ જો એસ હોય તો જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ વિદ્યુત ફ્લક્સ phi
ઇઝ ઇક્વલ ટુ E ડોટ એસ જેટલું થશે. એટલે આપણે એમ કહી શકાય કે અહીંયા ડેલ્ટા એસ હતું એની જગ્યાએ આખા પૃષ્ઠ સાથે કેટલું, તો E ડોટ એસ જેટલું થશે. અહીંયા ઇઝ ઇક્વલ ટુ આપણે ES અને કોસ થીટા લખી શકીએ. માટે ફાઈ આપણે ઇક્વેશન મળે છે જ્યાં આપણે લખી શકીશું કે થીટા એ E અને એસ વચ્ચેનો ખૂણો. તો આ રીતે આપણે અહીં લખી શકાય. હવે પહેલી એક કન્ડિશન લઈએ કે ધારો કે અહીં થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય તો આપણે આ ચર્ચાઓ કરી જ છે, પણ 90ના સંદર્ભમાં આપણે એક બીજી પણ વાત કરી શકાય અહીંયા. દાખલા તરીકે આ ઇક્વેશન થયું આખા પોસ્ટ માટેનું. હવે થીટાની જુદી જુદી કિંમત માટે આપણે ફ્લક્સ મેળવી શકીએ છીએ. આપણે પર્ટિક્યુલર 0, 180 અને 90 માટે તો મેળવેલું જ છે, પણ આ જે 90 હોય અથવા 90 કરતાં ઓછું હોય તો, 90 કરતાં વધારે હોય તો તેવી કન્ડિશનમાં ફ્લક્સ કેવું હોઈ શકે એની આપણે ચર્ચા કરીએ છીએ. મેં તમને કીધું કે ફ્લક્સ ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોઈ શકે. બરાબર. તો એ રીતે આપણે અહીં 19નો સંદર્ભ લઈ અને ફ્લક્સની વાતો કરી રહ્યા છીએ. માટે ફ્લક્સનું સૂત્ર લખી દઈએ. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ES કોસ થીટા. સો ઇઝ ઇક્વલ ટુ ES અને અહીંયા કોસ 90 ડિગ્રી થશે. સો ઇઝ ઇક્વલ ટુ કોસ 90 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 થયો માટે અહીં 0. સો ફાઈ ઇઝ ઇક્વલ ટુ અહીં 0 થશે. એટલે પહેલો એક આન્સર તો મળી ગયો કે જો ધારો કે અહીંયા કહી શકાય કે E અને S એ પરસ્પર જો લંબ હોય તો ત્યારે ફ્લક્સ 0 હશે. હવે E અને S પરસ્પર લંબ ત્યારે જ હોય જો E અને જે સમતલ છે એ સમાંતર હોય તો. આપણે લાસ્ટ ટાઈમ જોયું કે ક્ષેત્ર રેખાઓ આમ જતી હતી અને પૃષ્ઠ આમ નીચેની તરફનું હતું, અને જો એ રીતે હશે તો એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા શૂન્ય થઈ જશે, કારણ કે પૃષ્ઠ નીચેની તરફ છે અને ક્ષેત્ર રેખાઓ આ તરફ છે, તો આમ પાસ થવાનું નથી, અને એટલા માટે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો આ રીતે આપણે કહી શકાય. સેકન્ડ પોઈન્ટ જો આપણે જોઈએ તો થીટા ઇઝ લેસ દેન અહીંયા 90 ડિગ્રી થાય. આપણે જાણીએ છીએ કે થીટાની કિંમત જો 90 કરતાં ઓછી હોય તો પહેલું ચરણ હોય તો શું થશે? જો આ હોય તો આપણે કહી શકાય કે કોસ થીટા ઇઝ ગ્રેટર દેન 0. હવે જ્યારે પણ ગ્રેટર દેન 0 લખો ને ત્યારે કાઉન્સમાં લખી રાખો ધન કહેવાશે. તો કોસ થીટા ઇઝ ગ્રેટર દેન 0 થશે. એનો મતલબ જો આ સૂત્ર પરથી જો આપણે વિચારીએ, અહીંયા ફાઈ માટે વિદ્યુત ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ES કોસ થીટા સૂત્ર પરથી તમે જોઈ શકો છો. અહીંયા આ કોસ થીટા ધન થવાનું, અને એટલા માટે કોઈ એક કિંમત હશે. અહીંયા પર્ટિક્યુલર કિંમત નથી, અહીંયા એક પરફેક્ટ આપણે કિંમત નથી. અહીંયા કોસ થીટાની કિંમત 90 કરતાં ઓછી છે. આપણે કીધું હતું 30 હોઈ શકે, 45 હોઈ શકે, કોઈ પણ 60 હોઈ શકે, ગમે તે. બરાબર. અહીંયા કિંમત મૂકીશું તો એ બધી ધન મળશે, કારણ કે અહીંયા 90 કરતાં થીટા નાનો છે. એનો મતલબ શું થયો કે આ ભાગ જો ધન હશે, આ તો ધન જ છે અને આ પણ ધન છે, અને એટલા માટે અહીં જો કહીએ માટે અહીં ફાઈ કેવું આવશે? ફાઈ ધન હશે. એટલે અહીંયા જે ફ્લક્સ છે એ ફ્લક્સ ધન હશે. બરાબર. તો આ રીતે આપણે એને સમજાવી શકાય. બીજી એક વાત સાથે સાથે જોઈ લઈએ. જો થર્ડ પોઈન્ટની ચર્ચા કરીએ તો થીટા ઇઝ ગ્રેટર દેન 90 ડિગ્રી હોય તો, જો આ હોય તો કહી શકાય કે કોસ જે
થીટા છે એ લેસ ધેન 0, ફરી પાછું એ જ રીતે અહીં ઋણ લખી દેવાનું. ગમે ત્યાં ફિઝિક્સની અંદર જ્યારે ગ્રેટર ધેન 0 અને લેસ ધેન 0ની ચર્ચા આવે ને એટલે બાજુમાં તમારે ધન અથવા ઋણ જે આવતું હોય તે લખી દેવાનું. એનું રીઝન છે કે એકદમ કોસ્ટ લેસ ધેન 0 ગ્રેટર ધેન 0 માટેની અન્ડરસ્ટેન્ડિંગ નહીં આવે, પણ આવું લખશો ને એટલે એ કન્સેપ્ટ ત્યાં સાથે જોડાઈ જશે. તો એને પણ આપણે લખીએ. માટે વિદ્યુત ફ્લક્સ, અહીંયા વિદ્યુત ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ ES cos થીટા સૂત્ર પરથી. આ સૂત્ર પરથી શું થશે તો phi અહીં ઋણ થશે. તો અહીંયા તમે જોઈ શકો છો phi ઋણ થશે. phi ની કિંમત 0 મળી, phi ની કિંમત ધન હોઈ શકે, phi ની કિંમત અહીં ઋણ થશે. તો આ એક આખા પૃષ્ઠ માટેની વાતો થઈ ગઈ. સૂક્ષ્મ પૃષ્ઠખંડ હોય તો તે રીતે, અહીંયા આખું પૃષ્ઠ હોય તો પણ તે રીતે, એમાં 0 હોય તો પણ 180, 90, બરાબર. તો એ રીતે લઈ શકાય. પરફેક્ટ વેલ્યુ માટે પણ લઈ શકાય. અને હવે તો આ બધી વાતો થઈ ગઈ, એના ઉપરથી આપણે ધન, ઋણ અને શૂન્યની વાતો પણ કરી શકાય. હજુ સાથે સાથે જોડાયેલી એક વાત બંધ પૃષ્ઠ હોય તો. હવે બંધ પૃષ્ઠ માટેની વાક્યરચના કેવી હોઈ શકે? આટલી વાતો આપણને ખબર પડી ગઈ. હવે હંમેશા બીજી પણ એક વાત આમાં યાદ રાખવાની છે, તે છે કે ક્ષેત્રફળ સદિશ હંમેશા એ પૃષ્ઠને લંબ અને બહારની તરફ હોય છે, બરાબર. તો અહીંયા બંધ પૃષ્ઠ માટે આપણે જો લખીએ તો એ કેટલું હોઈ શકે? તો બંધ પૃષ્ઠ માટે વિદ્યુત ફ્લક્સ, એમાં પણ આપણે ધન, ઋણ અને શૂન્ય કેવી રીતે હોય એની આપણે ચર્ચા કરીએ છીએ. તો ધારો કે કોઈ એક આપણે અહીં આ રીતે એક બંધ પૃષ્ઠ લીધું. આ ધારો કે બંધ પૃષ્ઠ છે. બંધ પૃષ્ઠનો મતલબ શું થાય? પૃષ્ઠ એટલે આપણે જાણીએ છીએ કે આટલો ભાગ, ખાલી 2 ડાયમેન્શનલી જે વાત હોય તે આટલો ભાગ આમ ઉપરનો એ પૃષ્ઠ કહેવાય. પણ બંધ પૃષ્ઠ એટલે આ રીતે અંદર ઘેરાયેલો ભાગ હોય, આમ આખો અંદર ઘેરાયેલો હોય. અત્યારે આપણે રૂમમાં છે તો રૂમની જે આ 4 દિવાલો છે તે, ઉપરનું છત, નીચેનું તળિયું, આ બધું છે આપણે વચ્ચે છીએ. તો અંદરના ભાગમાં પોલું છે. તો આ પૃષ્ઠ જે કહેવાશે બંધ પૃષ્ઠ કહેવાશે, બધું બંધ હોય તો, બરાબર. આપણે ગોળાની વાત કરીએ તો જે ટેનિસ બોલ આવે એના અંદરનો ભાગ આવે તે કેવો પ્લાસ્ટિકનો બોલ આવે, એના અંદરના ભાગ પોલો હોય, તો એ આખું બંધ પૃષ્ઠ કહેવાય. એટલે બંધ પૃષ્ઠની જ્યારે વાત આવે ત્યારે પૃષ્ઠ તો હોય ઉપરના ભાગમાં પણ પૂરેપૂરું બંધ હોય. તો તેવી કન્ડિશનમાં અહીંયા ફ્લક્સ કેવા હોય તો તેની પણ આપણે ચર્ચા કરીએ. અને જો ધારો કે બિંદુવત વીજભાર ધન હોય તો શું થાય? એ ફ્લક્સના માટે જ, એ બંધ પૃષ્ઠ માટે જ. અને જો ઋણ વીજભાર હોય તો, બિંદુવત હોય તો શું થાય એની ચર્ચા આપણે કરીએ છીએ. જરાક ધ્યાનથી જોજો અહીંયા. હવે ધારો કે અહીંયા આપણે એમ કહીએ છીએ કે આ બંધ પૃષ્ઠ છે, એમાંથી આ રીતે ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. એનો મતલબ કે અંદર અહીંયા જો આપણે કહીએ તો અમુક ક્ષેત્ર રેખાઓ દાખલ થઈ. જો 4 જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થઈ, અને એ જે 4 જેટલી ક્ષેત્ર રેખાઓ જે છે એ 4 જેટલી ક્ષેત્ર રેખાઓ અહીંયાથી પાછી અંદરથી, આપણે ડોટ ડોટ એટલા માટે જ બતાવીએ છીએ કે એનો મતલબ કે અંદર ગઈ અને અંદરથી બહાર નીકળે છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય અને એટલી જો બહાર નીકળતી હશે તો અહીંયા phi ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 થશે. બરાબર, ધ્યાનથી જોજો. એ કેમ એવું થાય છે એની પણ આપણે ચર્ચા અત્યારે કરીએ. પણ આપણે એક જ વસ્તુ કે ફ્લક્સ પૃષ્ઠમાંથી જેટલી દાખલ થાય અને એટલી જ પાછી બહાર નીકળી ગઈ, તો અહીંયા શું થશે
કે આ જે આપણા પાસે ક્ષેત્રરેખા જેટલી દાખલ અહીંયા થઈ છે તો અહીંયાનું ફ્લક્સ અહીંયા એ ઋણ હોય ને અહીંનું ફ્લક્સ કેવું હોય, ધન હોય. એટલે એકબીજાની અસરને નાબૂદ કરે છે. એને એક સમમિતિ ધરાવતા જે નળાકાર છે, નળાકારની રીતે આપણે સમજવાના છીએ તો એ આપણને ત્યારે ખ્યાલ આવી જશે. અને અત્યારે પણ આપણે બિંદુવત લઈએ ત્યાં પણ આપણે જે વાતો કરીશું એના ઉપરથી પણ આપણને અહીંયા ખબર પડશે. પરંતુ એક વાત યાદ રાખો કે જો બંધ પૃષ્ઠ હશે તો જેટલી દાખલ થાય એટલી જ જો પાછી નીકળી જતી હશે બંધ પૃષ્ઠમાંથી તો ફ્લક્સ 0 થઈ જશે. બરાબર? એટલે અહીંયા એક વાત થઈ. હજુ એક વાત આપણે અહીંયા ઉમેરી દઈએ. ધારો કે આ રીતે આ બંધ પૃષ્ઠ છે, આ બંધ પૃષ્ઠ જ છે અને એની અંદર ધારો કે કોઈ એક અહીંયા આપણે વીજભાર મૂકી દીધો. તો આ જે વીજભાર છે એ વીજભારની ક્ષેત્રરેખાઓ કેવી રીતે આવશે? તો આ રીતે ક્ષેત્રરેખાઓ આપણે દોરીએ છીએ. તો એ બધી બહાર નીકળતી હશે. જો આમ. કારણ શું છે? કારણ કે અહીંયા જે આપણા પાસે બંધ પૃષ્ઠ છે એમાંથી જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર અહીંયા બહાર તરફની દિશામાં બતાવેલું છે. ઓકે. કારણ શું? કારણ અહીંયા આપણે જો કહેવું હોય તો એમ કહી શકાય કે અહીંયા આ પ્લસ ક્યુ માટે છે, આ પ્લસ ક્યુ માટે. હવે તમે જોઈ શકો છો, કોઈ બી એક માટે આપણે સમજીએ. જો અહીંયા ક્ષેત્રની દિશા એટલે આ છે, આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે, આ દિશા છે તે આ. હવે જો ધારો કે અહીંયા આપણે એવું વિચારી લઈએ કે અહીંયા જો પૃષ્ઠની વાત કરીએ તો એક નાનું પૃષ્ઠ આમ લેવાય. એ વક્ર હશે તો પણ નાનું પૃષ્ઠ લઈશું એટલે એનો મતલબ એમ થયો કે એક સીધી લીટી દોરી શકાય. માટે એનો જે પૃષ્ઠખંડ એટલે નાનું સરખું એક પૃષ્ઠ લીધું આપણે, આ ધારો કે આમ લઈ લીધું. લો તો અહીંયા જે આપણા પાસે આ પૃષ્ઠખંડ મળે છે એના તરફ અહીંયા જો આપણે આ રીતે જો આકૃતિમાં બતાવીશું તો અહીંયા ડેલ્ટા એસની દિશા આમ થવાની, આ રીતે બતાવાશે. એનો મતલબ શું થયો કે ડેલ્ટા એસની દિશા અને ડેલ્ટા આ ઈની દિશા, કારણ કે ઈનું મૂલ્ય એટલે આ બિંદુ પાસે જો આપણે વિચારીએ તો અહીંનું જે ઈનું મૂલ્ય છે તે લગભગ સેમ હશે અહીંયા વીજભાર ક્યુથી અહીંયા સુધીના અંતર માટે. અહીંયા ડેલ્ટા એસ જે લીધો છે એની દિશા, બંનેની દિશા અહીંયા એક જ છે. અને જો બંનેની દિશા જો એક જ હોય એટલે કે થીટા બરાબર જો 0 થાય તો આ સૂત્ર પરથી cos 0 થાય અને એટલા માટે અહીં મેક્સિમમ ફોર્સ મેક્સિમમ વિદ્યુત ફ્લક્સ મળે અને એ ES જેટલું થશે. એટલે અહીંયા પ્લસ મળશે. જો આ પણ પ્લસ, આ પણ પ્લસ અને આ પણ પ્લસ. એટલે અહીંયા જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે જે ફાઈ છે એ ફાઈ અહીં કેવું મળશે? ધન મળશે. બરાબર છે? અને આપણે જાણીએ છીએ કોઈ પણ જગ્યા ઉપરનું ફ્લક્સ, અહીંયા આપણે અનિયમિત આકાર છે એટલે બધી જ જગ્યા ઉપર આપણે પર્ટિક્યુલર ઈને પણ લેવો પડશે. ઈની મૂલ્ય કદાચ આ જગ્યા પર ઓછું હોય તો અહીંયા એનું મૂલ્ય પણ તે રીતે બદલાશે, કારણ કે આ તો આ કંઈ રાઉન્ડ નથી, આ ગમે તે આકાર છે. માટે અહીંનું વિદ્યુત ક્ષેત્ર અને અહીંના જે પૃષ્ઠ છે ખંડ એના ડોટ પ્રોડક્ટ લઈએ તો એ ફ્લક્સ જ કહેવાય છે. અને ત્રીજી વાત જો આપણે અહીંયા દોરીએ તો ત્રીજી વાત કેવી રીતે દોરાશે અહીંયા? તો આ રીતે આપણે અહીંયા ધારો કે આ એક પૃષ્ઠ લઈ લીધો અને એ પૃષ્ઠમાં ધારો કે અહીંયા -q વિદ્યુત ભાર છે તો પણ આપણે જો ક્ષેત્રરેખા બતાવવી હોય તો આ રીતે ક્ષેત્રરેખાઓ જે છે એ આ રીતે આપણે બતાવવી પડશે. આમ અંદરના ભાગમાં, અંદર તરફ જતી દિશામાં. કારણ શું છે? કારણ અહીંયા જો આપણે કહીએ તો આ જે છે તે ઋણ વિદ્યુત ભાર છે. ઓકે. તો અહીંયા જો જોઈ શકાય છે, ધારો કે અહીંની જ વાત કરીએ આપણે તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ?
આ એક નાનો સરખો પૃષ્ઠ લીધો ધારો કે, તો એના માટે જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે આ જે આપણે લઈએ છીએ બરાબર, એના માટે જો પૃષ્ઠખંડની દિશા બતાવું તો આ રીતે આવશે. એ તો બહારની તરફ જ, અને ડેલ્ટા એસની દિશા તો આ રીતે જ આવશે. એનો મતલબ શું થયો કે આ રીતે આપણે વિચારીએ અહીંયા, તો વિદ્યુત ક્ષેત્રની દિશા છે તે અંદરની તરફ છે, જો આમ, અને ડેલ્ટા એસની દિશા ઉપરની તરફ છે. એનો મતલબ કે અહીંયા 180 ડિગ્રી થયો. અને જો થીટા જો 180 ડિગ્રી થાય તો cos 180 એટલે -1, તો અહીંયા આ જે ફ્લક્સ છે એ ફ્લક્સ અહીં ઋણ થશે. એટલે જ આપણે અહીં કહીએ છીએ કે જેટલી દાખલ થાય છે, ધારો કે અહીંનું ફ્લક્સ, અહીંનું ફ્લક્સ, અહીંનું ફ્લક્સ, આ બધું જેટલું દાખલ થશે એટલું બહાર નીકળશે. અને એટલા માટે અહીં જે અંદર જ્યારે દાખલ થાય ત્યારે આપણે ઋણ કહેવાનું કે ફ્લક્સ ઋણ છે, અને બહાર નીકળતું જો હોય ક્ષેત્ર તો ત્યારે અહીં ધન કહેવાશે. અને જેટલી દાખલ થાય એટલી જો બંધ પૃષ્ઠમાંથી બહાર નીકળે તો ફ્લક્સ શૂન્ય થઈ જશે. તો આ રીતે આપણે અહીં જે બંધ પૃષ્ઠ માટે પણ વિદ્યુત ફ્લક્સ જોઈ શકાય. અને આખા પૃષ્ઠ માટે જો કોઈ એક આખો ક્ષેત્રફળ હોય, બરાબર, પૃષ્ઠ હોય, સમતલ હોય, પ્લેન હોય, તો એના સાથે સંકળાયેલું જે વિદ્યુત ફ્લક્સ છે તે આ રીતે શોધી શકાય. હવે આપણે નળાકારને જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં અત્યારે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જો મૂકીએ તો શું થાય તેની ચર્ચા કરીએ. અને આપણે જે અત્યારે બંધ પૃષ્ઠ માટે જોયું કે જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય તેટલી જો બહાર નીકળે તો એનું ફ્લક્સ શૂન્ય થઈ જાય. તો એ આપણે નળાકારને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકી અને સમજીએ. તો અહીં ધારો કે આપણી પાસે એક નળાકાર લઈ લઈએ. અહીંયા આ રીતે એક નળાકાર છે, એની ક્ષેત્ર રેખાઓ આપણે બતાવવાની છે. આ રીતે વિદ્યુત ક્ષેત્ર, સમાન વિદ્યુત ક્ષેત્ર છે. એનો અર્થ શું થયો કે અહીંયા દરેક જે બિંદુ છે ત્યાંનું જે ક્ષેત્ર છે તે આપણે એક સરખું અહીં લીધેલ છે. આ રીતે આપણે અહીં ક્ષેત્ર રેખાઓને દર્શાવીએ છીએ. અહીંથી ક્ષેત્ર રેખાઓ આ આડછેદમાંથી દાખલ થાય છે, આ આડછેદમાંથી અહીંયા દાખલ થાય છે, અને અહીંનો આ જે આડછેદ છે એમાંથી બહાર નીકળે છે. તો એને પણ આપણે દર્શાવી શકાય અહીંયા આ રીતે. અને અંદરનો જે વિસ્તાર, બીજી એક વસ્તુ આપણે જો જોઈએ તો અહીંયા આ અંદરનો જે વિસ્તાર છે એમાંથી પાસ થાય છે, અંદરના ભાગમાંથી આ પાસ થાય છે. એટલે આપણે અહીંયા ડોટ 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 બતાવી દઈએ આ રીતે. અને આ પણ એક વક્ર પૃષ્ઠ હશે. આ રીતે અહીંયા પૃષ્ઠ છે જ, એના માટે પણ આપણે થોડી વાતો કરીશું. એટલે જો ધારો કે અત્યારે અહીંયા કહીએ તો 3 પૃષ્ઠ થયા. એક આ આડછેદ એક પૃષ્ઠ, આ બીજો એક આડછેદ, અને આ વક્ર સપાટી જે છે તે.
તો સૌપ્રથમ આપણે અહીંયા જો જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે વિદ્યુત ક્ષેત્ર આ પૃષ્ઠ માટે વિચારીએ ને તો આ અંદરની તરફનું છે, આ ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. પરંતુ અહીંયા આ જે પૃષ્ઠ છે, આ પૃષ્ઠ એના માટે તો ક્ષેત્રફળ સદિશ બતાવીશું તો આ રીતે અહીંયા એસ આવશે. ધારો કે અહીંયા સરખું છે એટલે ઈની દિશા આ તરફ છે અને એસની દિશા આ તરફ છે. અને આ પૃષ્ઠ પાસે જે દરેક બિંદુએ છે ત્યાં તો ક્ષેત્ર એક જ સરખું છે, માટે આપણે ઈ ડોટ એસનો ઉપયોગ કરી શકીશું. એટલે કહેવાનો ઇન્ટેન્સ શું છે કે અહીંયા થીટા બરાબર 180 ડિગ્રી છે. એટલે જો ફાઈ લખીશું તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એસ અને કોસ જે છે 180 ડિગ્રી થશે. સો ફાઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા માઇનસ ઈ એસ થશે. અને નામ આપી દો ધારો કે 1, અહીંયા 1. એટલે આ પૃષ્ઠ છે એનું નામ આપી દો 1, અહીંયા આ પૃષ્ઠ છે 2, આ પૃષ્ઠ છે તેને આપણે 3 આપીશું. તો અહીંયા જે આન્સર મળે છે φ1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા માઇનસ ES મળે છે. હવે અહીંયા આવીએ તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા તો આ તરફની છે અહીંયા, પણ જોઈ શકાય છે કે અહીંયા એસની દિશા પણ એટલી જ છે, એ જ છે. માટે અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી થશે. માટે ફાઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ES cos 0 લખાશે. સો ફાઈ અને 2 નામ આપીશું. ફાઈ 2 ઇઝ ઇક્વલ ટુ ES થશે. તો ફાઈ 1 અને ફાઈ 2 બે તો મળી ગયા, પણ હજુ પણ આ પૃષ્ઠ બંધ પૃષ્ઠ છે, એ ત્રીજું પણ પૃષ્ઠ છે બહારનું આ. તો એના માટે ધારો કે અહીંયા એક નાનો સરખો પૃષ્ઠખંડ લઈ લો આ. તો અત્યારે જો અહીંયા આપણે કહીએ તો અહીંયા ક્ષેત્રની દિશા તો આ થવાની ઈની દિશા, અને આના માટે જો ડેલ્ટા એસની દિશા આમ થશે. તો એનો મતલબ તો એમ થયો કે આ બેની વચ્ચેનો એંગલ તો 90 ડિગ્રી થશે. તો અહીંયા જો ફાઈ લખીએ તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ES અને cos 90 ડિગ્રી થાય. સો cos 90 એટલે સો ફાઈ ઇઝ ઇક્વલ ટુ અહીં 0 થશે. અને 3 નામ આપી દો, ફાઈ 3. આ રીતે વિચારવું પડશે આપણે કે કઈ પરિસ્થિતિ આપેલી છે અને એની અંદર એ પૃષ્ઠ સાથે સંકળાયેલું કે એ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે. માટે અહીંયા લખીશું કે આ જે નળાકાર છે એ નળાકારમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ, કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું થશે અહીંયા તો ફાઈ નામ આપી દઉં છું ઇઝ ઇક્વલ ટુ ફાઈ 1 પ્લસ ફાઈ 2 પ્લસ ફાઈ 3 થશે. સો ઇઝ ઇક્વલ ટુ માઇનસ ES પ્લસ ES અને પ્લસ 0 થશે. સો ફાઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 થશે. તો આ રીતે પણ આપણે અહીં જેટલી ક્ષેત્રરેખાઓ અંદર દાખલ થઈ એટલી જ બહાર નીકળી અને એટલા માટે અહીંથી બી પ્રૂવ થાય છે. તો આ રીતે એક ઉદાહરણ આપણે સમમિતિ માટે પણ લીધું. હવે આપણે નેક્સ્ટ જે થિયરી જોઈએ છે અત્યારે એને વિદ્યુત માટે ગોસ અથવા તો એને કોઈક વાર ગાઉસનો નિયમ કહે છે. તો એની ચર્ચા આપણે કરીએ. બરાબર ધ્યાનથી જોજો. આ જે થિયરી છે એ વેરી મોસ્ટ IMP થિયરી છે. પરીક્ષાની અંદર 2 માર્ક્સની થિયરી તો આવે જ છે, પણ સાથે સાથે આ જે થિયરી છે એનો જે કન્સેપ્ટ જે છે એનું જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે સમમિતિ ધરાવતા અમુક વીજભારિત તંત્ર જે હોય એની સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ પણ આપણે શોધવાનું છે. આપણે રેખીય વિતરણ ભણ્યા છે, પૃષ્ઠ અને કદ વિતરણ ભણેલા છે. તો એ જે બધા વિતરણો છે એ વિતરણો પર આધારિત આનો ઉપયોગ કરીને ગૌસના નિયમનો ઉપયોગ કરી
અને આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય છે. પહેલાં આપણે ગૌસનો નિયમ સમજીએ. અહીંયા ધારો કે આપણે એક આ રીતે એક બંધ પૃષ્ઠમાં ગોળો લઈએ છીએ, એટલે કે આ પોલો ગોળો છે. પોલો ગોળો એટલે આપણે જો અહીંયા કહીએ તો એને ગોલીય કવચ પણ કહેતા હતા. આ એનું કેન્દ્ર છે, એટલે આ પૃષ્ઠ છે આખું. મેં તમને કીધું કે પેલો ટેનિસ બોલ હોય એમાં પોલું હોય વચ્ચે અને આખો જે શેપ હોય તે રીતે. હવે આપણે એક નાનો સરખો અહીંયા ભાગ લઈએ છીએ અને આ જે ભાગ છે આ રીતે મેં જોડી દીધું. એટલે આ નાના સરખા ભાગ માટે આપણે પહેલાં વિદ્યુત ફ્લક્સ શોધી દઈએ. પણ તે પહેલાં આ જે બંધ પૃષ્ઠ છે, બંધ પૃષ્ઠ એટલે કે ગોલીય કવચ છે, એના કેન્દ્ર ઉપર +q વિદ્યુતભાર મૂકેલો છે. જો +q વિદ્યુતભાર છે તો એનો મતલબ એમ થયો કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે તે બહારની તરફ છે. બીજી એક વાત કે અહીંયા જે આપણે પૃષ્ઠ લીધું છે એવી રીતે આખા ઉપર બધાના પૃષ્ઠ લેવાય. દરેક માટે વિદ્યુત ફ્લક્સ શોધી દો અને એનો સરવાળો કરી દો તો આખા પૃષ્ઠ માટે મળી જશે. તો અહીંયા જે પૃષ્ઠ આપણે લીધેલ છે એ પૃષ્ઠનું જો ક્ષેત્રફળ સદિશ જો આપણે કહીએ, અહીંયા ધારો કે આ ગોલીય કવચ જે છે તેની ત્રિજ્યા r જેટલી છે અને આનું જો અહીંયા કહીએ તો આ બિંદુ પાસે જો આપણે વિચારીએ, અહીંયા આ બિંદુનું નામ આપી દઈએ P, તો અહીંનું વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં હશે. આમ વિદ્યુત ક્ષેત્રની દિશા એ પણ આમ હશે. અને આ જે પૃષ્ઠ છે એનો ક્ષેત્રફળ સદિશ છે તેની દિશા પણ આમ જ રહેવાની. આ ડેલ્ટા S નામ આપી દો. એટલે કે અહીંયા જે આપણા પાસે જે પૃષ્ઠખંડ આપેલો છે એ જે પૃષ્ઠખંડ છે એ પૃષ્ઠખંડનો ક્ષેત્રફળ સદિશની દિશા પણ આ જ અને ઈની દિશા પણ એ જ થશે. એટલે θ અહીંયા કેટલા થઈ જશે? 0 ડિગ્રી થયા. બીજી એક વસ્તુ, અહીંયા જો +q ની જગ્યાએ -q હોત તો આની દિશા જે છે તે અંદરની તરફ આવત. એ બધી વાતો તો જે કોમન છે તે જ રહેશે. પણ અહીંયા θ બરાબર અત્યારે જો 0 થયું. બીજી એક વાત, બિંદુ P પાસે અહીંયા બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેટલું થશે આ જગ્યા ઉપર? તો kq/r² જેટલું થશે. તો એ સૂત્ર જે છે એનો પણ આપણે ઉપયોગ અહીં કરીશું. પરંતુ આ જે અહીંયા ડેલ્ટા S જે ક્ષેત્રફળ છે એ જે પૃષ્ઠખંડ છે એના સાથે સંકળાયેલું જે વિદ્યુત ફ્લક્સ છે તે પહેલાં શોધીએ અને ત્યાર પછી એવા બધા સમગ્ર પૃષ્ઠ માટે એનો સરવાળો કરી દઈએ. અને જો આ વિતરણ સતત છે અને એટલા માટે એને સંકલન સ્વરૂપે પણ લખી શકાશે. પણ આ પૃષ્ઠ એ બંધ પૃષ્ઠ છે. ઓકે, તો એ રીતે આપણે અહીં લઈએ. માટે અહીં આપણે લખીશું કે ડેલ્ટા S જે પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કેટલું થશે? તો અહીં આપણે ΔΦ નામ આપી દો. હવે ΔΦ ઇઝ ઇક્વલ ટુ અહીંયા E.ΔS થશે. સો E.ΔS અને cos થીટા, જ્યાં થીટા એટલે શું થશે? E અને ΔS વચ્ચેનો ખૂણો જીતો આપણે થીટા બરાબર 0 છે. તો અહીંયા આપણે લખી દેવાશે E.ΔS અને cos 0 ડિગ્રી. સો E.ΔS થશે. તો આ રીતે ΔS પૃષ્ઠ સાથે જે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ છે તે આટલું થયું. માટે સમગ્ર જો આપણે બંધ પૃષ્ઠ જે છે આ ગોલીય કવચ જે છે એની સાથે સંકળાયેલું કેટલું આવશે? તો અહીં લખીએ કે સમગ્ર ગોલીય કવચ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ
તો અહીંયા આપણે ફાઈ લખી દઈએ તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા એસ. અહીં ડેલ્ટા ફાઈની કિંમત આપણે લખી દઈશું E ઇન્ટુ ડેલ્ટા એસ લખાશે. હવે શું થવાનું, આ દરેક જે પૃષ્ઠ નાના નાના લઈએ તો આ વિદ્યુત ક્ષેત્ર તો એક જ સરખું હશે અને એ KQ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર જેટલું હશે. બદલાશે તો અહીંયા આ જે ડેલ્ટા એસ છે તે પણ E અને ડેલ્ટા એસની દિશા તો એક જ રહેવાની. તો અહીંયા સરવાળો જો કરવો હોય તો આવી રીતે લખી શકાય સિગ્મા ડેલ્ટા એસ અને અહીંયા લખી દઉં છું KQ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર અને અહીંયા ડેલ્ટા એસ થશે. સો KQ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર અચળ છે, બધી જગ્યા ઉપર સરખું રહેશે પૃષ્ઠ ઉપર, અને અહીંયા સિગ્મા ડેલ્ટા એસ અને ડેલ્ટા એસ. એનો મતલબ શું થયો કે અત્યારે આ જે આપણા પાસે જે કૌંસ આપેલો છે, આ જે કૌંસ આપેલો છે એમાં જો આપણે કહીએ તો ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ બધા જ જો કરી નાખીએ તો આખું પૃષ્ઠ થઈ ગયું. એટલે અહીંયા શું થયું, ગોલીય કવચનું ક્ષેત્રફળ, આ ગોલીય કવચ અથવા પોલો ગોળો છે એનું ક્ષેત્રફળ થઈ જશે. અને એ જો ક્ષેત્રફળ આપણે લખીએ તો જાણીએ છીએ 4π આર સ્ક્વેર. પરંતુ અહીં આ જે બાબત છે એને આપણે સંકલન સ્વરૂપે દર્શાવી દઈએ, અને સંકલન સ્વરૂપે જો દર્શાવીએ તો સંકલન સ્વરૂપે લેતા શું થઈ જશે, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, અને આખું બંધ પૃષ્ઠ છે એટલે આ રીતે લખી શકાય બંધ પૃષ્ઠ, અને અહીંયા આપણે KQ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર અને અહીંયા ડેલ્ટા એસની જગ્યાએ DS લખાશે. હજુ આપણે એક બાબત અહીંયા જો ઉમેરી દઈએ, ઇઝ ઇક્વલ ટુ KQ ડિવાઇડેડ બાય આર સ્ક્વેરને આપણે કોમન લઈ લીધું અને ઇન્ટિગ્રેશન બંધ પૃષ્ઠ અને શું લેવાશે, DS થશે. હવે આ જે બંધ પૃષ્ઠ લીધું એનું જે ટોટલ ક્ષેત્રફળ જો આપણે વિચારીએ આટલેથી આટલાનું, તો એ છે અહીંયા સંકલન કરીએ તો S થવાનું, અને Sની કિંમત આપણે 4π આર સ્ક્વેર લખી શકાશે. તો અહીંયા જો આપણે કહેવાય માટે ફાઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા KQ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર તો છે જ, અને ઇન્ટિગ્રેશન અહીંયા બંધ પૃષ્ઠ લખીશું, અને બંધ પૃષ્ઠ માટેનું જો લખી દઈએ તો અહીંયા જવાબ શું મળી જવાનો, S થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા DSનું સંકલન S થશે, અને અહીંયા લખીએ તો KQ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર અને ઇન્ટુ અહીંયા 4π અને આર સ્ક્વેર થશે. તો તમે જોઈ શકો છો અહીં કે આ જે S છે તેની કિંમત લખી, અહીં આર સ્ક્વેર અને આર સ્ક્વેર કેન્સલ થાય છે. માટે અહીંયા જો હું ફાઈ બરાબર લખીશ તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ એટલે KQ અને 4π બાકી રહી છે, તો Kની કિંમત પણ હું એડ કરી દઉં છું, એટલે ઉપર Q રહેશે, નીચે 4π એપ્સાઇલોન 0 થયું અને ઇન્ટુ અહીં 4π થશે. એટલે હવે 4π અને 4π પણ કેન્સલ થયા, 4π અને 4π પણ કેન્સલ થશે. માટે અહીંયા ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડેડ બાય એપ્સાઇલોન 0. તો આ રીતે અહીં આપણને એક સૂત્ર મળે છે જેમાં વીજભાર Q છે અને એપ્સાઇલોન 0નો ગુણોત્તર બતાવે છે, જે આ અહીંયા ગોલીય કવચ છે એની સાથે સંકળાયેલું જે કુલ વિદ્યુત ફ્લક્સ છે તે દર્શાવે છે. પરંતુ અહીં જો ગાઉસનો નિયમ આપણે લખીએ તો ગાઉસનો નિયમ શું કહેશે કે આ Q એટલે શું છે, તો અહીંયા આ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર છે, અહીંયા આટલો જ ઘેરાયેલો છે, અને એપ્સિલોન 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી કહેવાશે. સો અહીંયા ફાઈની કિંમત જો આપણે લખીએ તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ તો આપણે આ પણ લખી શકીએ છીએ. અહીંયા Q હતું એટલે KQ બાય આર સ્ક્વેર છે,
ઈ ડોટ ડીએસ વાળી થિયરી તો તે જ છે, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન બંધ પૃષ્ઠ અને ઈ ડોટ શું કહેવાશે ડીએસ, પણ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે તો અહીંયા આપણે લખીશું સિગ્મા ક્યુ ડિવાઇડેડ બાય એપ્સાઇલોન 0. આનો અર્થ શું થયો? આનો અર્થ એવો થયો, સિગ્મા ક્યુનો મતલબ શું થાય કે આ જે બંધ પૃષ્ઠ છે એમાં ઘેરાતો જેટલો બી વિદ્યુત ભાર છે એ બધો, કારણ એક જ છે કે આ જે આપણે અત્યારે ફ્લક્સ શોધેલું છે એ ત્રિજ્યા પર આધારિત નથી, એટલે અહીંયા ગમે તે બંધ પૃષ્ઠ હશે પણ એના માટે આપણે સિગ્મા ક્યુ ડિવાઇડેડ બાય એપ્સાઇલોન 0, જ્યાં સિગ્મા ક્યુ એટલે એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો શું થશે કુલ વિદ્યુત ભાર કહેવાય. તો આના ઉપરથી આપણે આ જે વિદ્યુત માટેનો ગૌસનો નિયમ જે છે એ આપણે લઈ શકાય. આ બંધ પૃષ્ઠ માટેનો નિયમ છે, એટલે બંધ પૃષ્ઠ હોય તો અહીંયા આ જે વ્યાખ્યા આપણે નિયમ છે એને જો કહેવું હોય તો એમ કહી શકાય કે કોઈ પણ બંધ પૃષ્ઠ જે છે એની સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર બરાબર હોય છે. તો આ જે વાત જે છે એને આપણે વિદ્યુત માટેનો ગૌસનો નિયમ અથવા તો ગાઉસનો નિયમ કહીશું. આ જ બાબત આપણને ચુંબકત્વ માટે પણ આવશે અને ત્યારે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ જે સદિશ હશે એના સંદર્ભમાં ચર્ચાઓ હશે. તો અત્યારે આપણે આ રીતે ગૌસનો નિયમ લઈ શકાય. એના ઉપયોગો છે રેખીય વિતરણ માટે પણ છે, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ બધા માટેના ઉપયોગો છે, જેની આપણે ચર્ચા આગળ જતાં કરીશું.